ईद पर भाईजाने फैंस ने आपी मोटी भेट। आगामी ईद पर सिकंदर बनीने फैंसना दिल पर करशे राज। नवा फिल्मना टाइटलनी करी जाहेरात। ईदना तहेवार पर जो फैंस सौथी वधु कोईनी आतुरताथी राह जोता होय तो ए बीजू कोई नहीं परंतु सलमान खान छे। भाईजान विना फैंस ने ईद थोड़ी फीकी फीकी लागे छे। आ वखते अक्षय कुमार अने अजय देवगन फैंस माटे लईने ईद ने खास बनावવાનો प्रयास करी रह्या छे। आ दरमियान सलमान खान फैंसनी निराशाने दूर करवा वचन आप्યું છે કે તે આગામી ઈદ પર પરત ફરશે। સલમાન ખાન ઘણા સમયથી ડાયરેક્ટર AR મારુગાદોસ સાથેની ફિલ્મને લઈને ચર્ચામાં છે। ગયા મહિને જ તેણે ચાહકોને કહ્યું હતું કે તે સાઉથના ફેમસ ડાયરેક્ટર સાથે એક્શન ફિલ્મને લઈને આવી રહ્યો છે। દર વખતની જેમ આ ઈદ પર પણ સલમાન ખાન ફેન્સથી દૂર નથી રહ્યો। ઈદ 2024ના તહેવાર પર ફેન્સને મુબારકની સાથે સલમાન ખાને એક ભેટ આપી છે જેને ફેન્સના ચહેરા પર ખુશીઓ લાવી દીધી હતી। સલમાન ખાને ડાયરેક્ટર AR મારુગાદોસ સાથે તેની આગામી ફિલ્મના ટાઇટલનું નામ જાહેર કર્યું છે જેનું નામ સિકંદર છે। ફિલ્મના ટાઇટલની જાહેરાત કરવાની સાથે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું, આ ઈદ પર બડે મિયા છોટે મિયા અને મેદાનને જુઓ। આગામી ઈદ પર સિકંદરને જોજો। તમને બધાને ઈદ મુબારક। સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદર એક્શન અને રોમાંચથી ભરપૂર હશે। ગજનીના ડાયરેક્ટર AR મારુગાદોસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે લોકોને સામાજિક સંદેશ આપશે। ફિલ્મમાં જોરદાર એક્શન હશે પરંતુ ફિલ્મ લોકોની આંખોમાં આંસુ પણ લાવશે। કિસી કા ભાઈ કિસી કી જાનની જેમ આ ફિલ્મ પણ ભારતભરમાં રિલીઝ થશે।